गुजरात के वडोदरा में जहां लोगों को भीषण गर्मी में पानी के लिए लड़ाई करनी पड़ रही है, वहीं अब कुछ लोगों को पानी तो मिल रहा है, लेकिन पानी की वजह से उनकी सेहत पर बनाई है। भीषण गर्मी के बीच लो प्रेशर में पानी मिलने की शिकायत वडोदरा में आए दिन उठती ही रहती है। वहीं छानी, टीपी, तेरह और नवायाड़ विस्तार में गंदे पानी की वजह से लोगों की तबीयत बिगड़ने का मामला सामने आया है। इस पानी की वजह से लोगों को टाइफाइड, उल्टी, दस्त होने की शिकायत स्थानीयों द्वारा की जा रही है। કાકા અમારી લાઈન 40 વર્ષ પહેલાની નાખેલી બરાબર, એટલે એ કાસ્ટિંગ વાળી લાઈન, એટલે પછી એ તો ખવાની તો ખરી જ. એટલે એમાં શું ગટરનું અને લાઈનનું પાણી વર્ષમાં 3 થી 4 વખત આવું થાય છે. એક વખત નહીં, 3 થી 4 વખત આવું, અને તે પાછું 15-20 દાડા સુધી. એટલે છોકરા બોકરા બધા બીમાર થઈ જાય, પાછા આવીને એ સાફ કરી જાય એટલે પાછું થોડો વખત સારું પાણી આવે. આજે હું તો અઠવાડિયામાં તો ઊભું નહીં રહેવાતું. બોલો. પુષ્પાબેન. પાણી 15 દિવસથી આવે છે. બધા છોકરા નાના મોટા બધાને ઝાડા વોમિટ થઈ ગઈ છે. કોઈ એક જ એકવા આવતો નહીં. કમ્પ્લેન કરી છે, કોઈ પાછું અહીંયા આવતું નથી. બધાને કમ્પ્લેન કરી છે, કોઈ જોઈ જાય છે, કોઈ પાછું કમ્પ્લેન કરી છે, કોઈ આવતું નથી. ગટરો બધી સાફ કરાવો ને ચોખ્ખું પાણી અમને જોઈએ. બધાય નાના મોટા છોકરા બધા બીમાર પડી ગયા છે. આજે મારા છોકરાને પોતાને દવાખાને સવારની લઈ ગઈ, અત્યારે આવી છું. હજી અને 3 દિવસથી ઝાડા થયા છે, એ मटिया नहीं। हाल ही में कुछ ऐसे मामले उजागर हुए जहां लोगों को पानी नहीं मिल रहा था और अब छानी से यह तस्वीर सामने आ रही है, जहां पानी तो मिल रहा है लेकिन यह पीने लायक नहीं है। लोगों ने हाथ में पानी लिए इस मामले का विरोध किया और जल्द से जल्द साफ पानी उन तक पहुंचे इसकी मांग की। गांधीनगर छेल्ला 15 દિવસથી આ પાણીની લાઈન ડેમેજ બધું આવે છે, સંડાસ બધું ઉભરાય છે બધાના ઘરે ઘરે. બોટલો બતાવીએ છે કે સાહેબ કોઈ બી આઈને જુઓ. પછી ઝાડા ઉલટીની કાલે દવા આપવા આયા, પછી ગયા, પછી જ્યાં ભાઈ આઈને જોઈને ગયા, એમણે પેપરમાં આપ્યું. આ બધું પબ્લિક પાણીથી તહેમાન છે. આ ગરમીમાં પીવાનું પાણી તો જોઈએ જ. બહારથી જગ લાવીએ છીએ અમે. મારે છે ને ગટર લાઈન ને પાણી લાઈન અલગ કરી આપજો, કેમ તે બેવ ભેગું છે ને એના કારણે આ દર વર્ષે આનો આ ઇશ્યુ થવાનો જ છે. પાઇપલાઈન પાઇપલાઈન ને કે ઉપરની નીચે બેવ ભેગી જ છે, એટલે અમને અલગ કરી આલે ને. નવી પાઇપ લાઈન આવી છે, ખાલી અમારા એરિયામાં સાઈડ નહીં નાખી. જો અમે કશું નહીં, અમાર આ દર વર્ષે ઇશ્યુ થવાનું જ છે. એના કરતા વારાફરતી ના થાય એના માટે દર વખતેનો આ પ્રોબ્લેમ રહેવાનો છે. એટલે અલગ કરીને આપે ને અમને તો અમારી મહેરબાની. એટલી ડેમેજ પાણી આવે છે બરાબર, કેમ કે આજે વાતાવરણ બધું થઈ ગયું છે, તમે યુઝ કર્યું છે, પણ એનું સોલ્યુશન ક્યારે આવશે? પબ્લિક મર્યા પછી આવશે કે પછી આવશે? પહેલા આવશે ના, પબ્લિક લાઈનમાં ઓછું થઈ જાય પછી આવજો, વાંધો નહીં આવતો. 15 દિવસથી આ સોલ્યુશન છે, આનું સોલ્યુશન કરનારું કોણ છે? કોઈ સાહેબ, અમારો વિસ્તાર નવાયાર્ડનો છે અને અમારે પાણી ટીપી ટાંકીનું આવે છે, અને આ ગાંધીનગરની એ લાઈન છે, એમાં લગભગ 15 દિવસથી એટલું ખરાબ પાણી આવે છે તો દરેકના ઘરે પીવા લાયક જ નથી. અને હું ખુદ પણ 4 દિવસ સુધી મને ઝાડા રહેલા છે. હું પ્રાઇવેટ દવા લાવીને મેં હમણાં કાલે જ મારી બીમારી મટી છે, હજુ બી થોડું પેટમાં દુખે છે. તો અમે તમારા મારફતે કોર્પોરેશનના અધિકારીઓને જણાવીએ છીએ કે ભાઈ અમારો આ ગાંધીનગરનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરો. અને ઘણા બીમાર છે અહીંયા, તો બધા બહુ સારા પૈસાવાળા નથી, એટલે બિચારા બહુ દુઃખી છે. તો આનો આ પ્રોબ્લેમ વહેલી તકે તમારા મીડિયા મારફત ત્યાં જાય સાહેબ અને સાંભળે અમારી રજૂઆત,